હેલો મિત્રો, તો ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે બહુ અંધારું છે અને વાગ્યા છે આપણે કેટલા વાગ્યા છે, કેટલો ટાઈમ બતાવે છે? 11:40 11:40 એટલે આમાં 24 કલાકનો ટાઈમ આપેલો છે, એટલે 23:40 થઈ છે. તો અત્યારે અમે હાલ જઈ રહ્યા છીએ દ્વારકા, અને સવારમાં આપણે કરીશું દ્વારકાધીશના દર્શન. તો મળીએ સવારમાં. અને અત્યારે અમારે કાર્તિકભાઈ બેઠા છે. હાય ગાઈસ, કંઈક કહે છે રવિભાઈ, શું કહો છો? કઈ દેખાતું જ નથી અહીંયા, બધું અંધારું અંધારું જ છે સ્ટેશનની અંદર. અને અત્યારે અમે ઉભા છીએ રાણપુર સ્ટેશનમાં, અને ગાડી આવવાની છે કેટલા 12 ને 11:58 ગાડી આવવાની છે અહીંથી, અને આપણે જવાનું છે આ બાજુ. તો મળીએ સવારમાં આપણે દ્વારકાધીશના સ્થળે દર્શન કરીશું, અને સવારમાં નહીં ધોઈને ફ્રેશ થઈને ફર્સ્ટ ક્લાસ આપણે દ્વારકાધીશના દર્શન કરીશું, અને તમને પણ દર્શન કરાવીશું. તો મળીએ સવારમાં. તો મિત્રો હાલ વાગી ગયા છે, કેટલા વાગ્યા? 8:14 થઈ છે, અને અમે બેસી ગયા છીએ હજુ ટ્રેનમાં જ છીએ. રાણપુરથી બેઠા દાણના, અને 12 વાગે દ્વારકા ઉતરશું. રવિભાઈ માવો બનાવે છે, કાર્તિકભાઈ મૂછના આંકડા ચડાવે છે. અને નરેશભાઈ ને આજે બોલ ક્યાં જો ગાય ગાતો હાય ગાઈસ, રાખો લઈ જાઓ તમે. એ આમાં નથી જુજી. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ દ્વારકા, અને અમારે બધા મિત્રો આવી ગયા છે, બધા ફર્સ્ટ ક્લાસ રિક્ષામાં જઈએ. તો અત્યારે અમે જવાના છીએ ગેસ્ટ હાઉસ છે, ત્યાં રૂમ રાખશું, અને ફ્રેશ થઈને ત્યારબાદ આપણે જઈશું દ્વારકાધીશના દર્શન માટે. આ રિક્ષાવાળા ભાઈ છે અમારી સાથે, અને અમને 1-2 રૂમ બતાવશે. અહીંયા ગેસ્ટ હાઉસ છે, ત્યાં મળીએ આપણને એમને સાથે. કઈ રિક્ષા છે આપણે? આવડી હે ને? અરે અહીંયા નીકળે આજે 12 નીકળી જાવ છોકરા. તો અત્યારે અમે રિક્ષામાં બધા બેસી ગયા છીએ. અમારે કાર્તિકભાઈ પાછળ બેઠા, રવિભાઈ છે, પછી કોણ આવતું? સતીશ, અજય છે, નરેશ કનોડિયા. નરેશ કનોડિયા નહીં, નરેશ કનોડિયા નહીં. પહોંચી ગયા છીએ ગેસ્ટ હાઉસમાં, જ્યાં અમે 2 રૂમ રાખી છે. 4 જણનો બેડ છે, પણ અમે 2 રૂમ રાખી છે. અમારા કાર્તિકભાઈ છે, અમારા બધા મિત્રો છે સાથે. આ છે અમારા કાર્તિકભાઈ, રવિભાઈ, હેલો ગાઈસ, નરેશ અને અજય. કાર્તિક કંઈક કે પેલો વેલો? હા પેલો વેલો. તો મિત્રો મળીએ હવે આપણે દ્વારકાધીશના મંદિરે. ડાયરેક્ટલી અહીંયા ફ્રેશ થઈને અમે જઈશું ત્યાં. સતીશ બહાર ગયો, અજય તૈયાર થાય છે. હવે જઈએ આપણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. અને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 2:30 વાગ્યા? 2 વાગી ગયા છે.
અને 5 વાગે મંદિર ખુલવાનો ટાઈમ છે. તો મળીએ આપણે. અત્યારે તો જઈશું ગોમતી ઘાટે. તો 5 વાગે દર્શન કરીશું. તો કન્ટિન્યુ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. આ લાઈટ ની હાલ નાખી દે દેત્યું એને થી દેત્યું હે હા દે પાણી લા રોડા મુનો ઓય ગાઈસ નાખ તો પછી મને કે એટલે મને ખબર હોય ને માર વાવ ને બધા ફ્રેશ થઈ ગયા છે મિત્રો અને અત્યારે હવે જઈ રહ્યા છીએ આપણે જમવા માટે. અને તો અત્યારે અમે છીએ દ્વારકા સિટીની અંદર અને હવે અત્યારે જઈ રહ્યા છીએ જમવા માટે. મિત્રો અત્યારે ફાઇનલી આપણે જમવા આવી ગયા છીએ. બધા મિત્રો જમવા બેસી ગયા છીએ. તો મિત્રો આ ભાઈ આવી ગયા છે. આપણે સબ્જી અલગ અલગ છે. બટેકા છે, ચણા છે, આ લીલી ચોળી છે. સામે પણ અમારા 2 મિત્રો બેઠા છે. તો જમી લઈએ. મેં જમી લીધું છે. તો હવે જઈશું આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે અને અત્યારે મંદિર બંધ છે. 5 વાગે ખુલ્લે ત્યારબાદ આપણે દર્શન કરીશું. તો પહેલાં તો આપણે જઈશું અત્યારે ગોમતી ઘાટે. તો મિત્રો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ત્યાં સુધી બહારનો જે વ્યૂ છે એ પણ તમને વિડીયોની અંદર બતાવીએ. અને દર્શન કરવા જઈશું તો આપણને કેમેરો મોબાઈલ કંઈ અલાઉડ નથી. તો આપણે બહારનો વ્યૂ દરિયાકાંઠો છે એ બતાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે મંદિર બંધ છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટે અને અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ ગોમતી ઘાટે. આ છે ગોમતી ઘાટ અને અમારા બધા જ મિત્રો સાથે છે. બધા ફોટોશૂટ કરશું અને પછી ટાઈમ થાય એટલે આપણે કૃષ્ણ ભગવાનના આપણે દર્શન કરીશું. ગયા છીએ દરિયા કિનારે અને તમે અમારી પાછળ જોઈ રહ્યા છો જે સમુદ્ર છે, દરિયો, અને અહીંથી આપણે હજુ મોજ માણવાની છે. થોડી ફોટોગ્રાફી કરીશું, ત્યારબાદ આપણે દર્શન કરવા જઈશું આપણે કનૈયાના.
ફાઇનલી અત્યારે આપણે દ્વારકાધીશના આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર. તો હવે આપણે કાલે સવારમાં જઈશું જે આજુબાજુનું લોકેશન છે દ્વારકાના એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર તમને બતાવીશું. તો અમારા વિડીયોમાં તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.